સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી. લખતરના ભાસ્કરપરા ગામની સીમમાં બેફામ ગતિએ દોડતા એક ડમ્પર ચાલકે શ્રદ્ધાના માર્ગે નીકળેલા પદયાત્રીઓના સંઘને કચડી નાખતા 7 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. લખતર વિરમગામ હાઈવે પર આવેલા છારદ અને ભાસ્કરપરા ગામ વચ્ચે ગત રાત્રે ડમ્પરની અડફેટે અકસ્માતની એક ભયાનક ઘટના સામે આવી. રાજકોટથી મેરા જઈ રહેલા ભરવાડ સમાજના યાત્રાળુઓને આ ગોઝારો અકસ્માત નડ્યો હતો. રાજકોટથી નીકળેલા આ પદયાત્રીઓ જ્યારે છારદ અને ભાસ્કરપરા વચ્ચે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતને પગલે યાત્રાળુઓની કરુણ ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં જ લખતર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ ઘટનાની જાણ થતાં જ ગેડિયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં મસાભાઈ કરસનભાઈ મુંધવા, ચાલુબેન મસાભાઈ મુંધવા, રાણીબેન મંગાભાઈ લાંબરિયા અને વજીબેન વિભાભાઈ મુંધવા સહિત 7 લોકોના કરુણ મોત થયા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ટ્રક ચાલકે અંદાજે 10 જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.